તો હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે નીકળી ગયા સાપુતારા બાજુ ફરવા. તો જો ટ્રેનમાં બેસી ગયા બધા, અહીંયા બેગ રાખ્યા. બધા અમે ફરવા નીકળી ગયા છીએ, બરોબર. અત્યારે ટ્રેન પકડી છે રાજકોટથી. 11 વાગ્યાની ટ્રેન હતી. હવે સવારે 8 વાગે આપણને પહોંચાડશે ડાયરેક્ટ સુરત. સુરતથી આપણે બીજું કંઈક જે વાહન હોય એ આપણે પકડીને જવાનું હોય ડાયરેક્ટ સાપુતારા. અમે બધા જઈએ છીએ હવે. ટ્રેન હજી ચાલુ જ થઈ, નીકળી જ છે. આપણા યજ્ઞિકભાઈ પણ હાઈરે હે, બીજા 2-3 દોસ્તારો હે. અમે બધા જઈએ સાપુતારા, ત્યાંથી આગળ જવાના છીએ. મસ્ત ના વિડીયો આવશે, તમે જોતા રહેજો. ગાઈસ, અહીંયા જો ભીડ એટલી હે ને, તો અમને બેવાની જગ્યા જ નથી મળી. તો અમે બે ઊભા છીએ. જો આ ટીસી કોક આવે ને તો હે ને એને કેવું હે કે હે ને અમારું બદલી કરી નાખો બીજા ડબ્બામાં એસીમાં. અને કાં તો હે ને તમે આવો ને તો કાં રિઝર્વેશન કરાવીને આવજો તો તમને સીટ મળી જાય. અને કાં તો હે ને એસી વાળો ડબ્બો હોય ને એમાં લેજો તમે સીટ. આમાં જો બેવાની જગ્યા નથી મળતી. જો બધા અહીંયા કેટલા બધા એમના બેઠા આ બધા જો રસ્તામાં ઉતા હે. જો એટલે હે ને કાં રિઝર્વેશન કરાવીને આવજો કાં તો એસીમાં ટિકિટ કરાવજો. એવું હે. અમે બે અત્યારે ઊભા છીએ. જો હવે આગળ જઈએ, હજી તો થોડાક જ આગળ વહી જઈએ. તો ગાઈસ, રાતના વાગ્યા છે 1:30. હજી અમે જો આમનામ જ બેઠા છીએ. જો હજી સીટ મળી નથી. સુરેન્દ્રનગર વહી જઈએ હજી. અહીંયા બેઠો હોય દરવાજામાં હે, અને બાકી આમ ઉતા હે. સુરેન્દ્રનગર વહીતા થોડીક વાર મેં નીચર ગઈ હતી આમને. હવે આગળ જાય હજી તો ઘણું છે. અમારે ટ્રેન જવાનું હોય તાપી. હજી 400 કિલોમીટર જેવું છે. હજી 150-200 કિલોમીટર જેવું અમે કાઢ્યું. સવારે 8 વાગે ટિકિટમાં લખેલું છે સવારે 8 વાગે પહોંચશું અમે. 8-8 મુંબઈમાંથી ટ્રેન 25 મિનિટ લેટ હતી તો સવારે લેટ જ પહોંચીને હવે ફૂલ નીંદર આવે આપણને. અને નીંદર કરવાનું હોય ને કંઈ ઓપ્શન નથી. આના કરતાં એસીવાળી ટિકિટ લીધી હોત ને તો સારું. જો બે આમ ઉતાર આવી રીતે હાલે આ બધું. હવે અકાલી મને એક દાંતે આવે અને વાતો જતા હે ને તમે જાય એક આના કરતા ને રિઝર્વેશન કરાવીને એસીમાં રિઝર્વેશન કરાવ્યું હોત ને તો સારું હતું. કાંઈ but I'm just getting started. My eyes on the target. You're the better ones, you can't go. તો ગાઈસ, આપણે જો અહીંયા અમદાવાદ પહોંચી ગયા હતા. જ્યાં અમદાવાદ ટ્રેન ઊભી છે. હવે અમદાવાદ થોડીક વાર ઊભી રહે પછી આગળ પાછા વાપી બાજુ રવાના થાય. હાલે તો આપણી ટ્રેન ચાલુ થઈ ગઈ. જો અચાનક ચાલુ થઈ તો ઝટકો લાગ્યો. ફટાફટ બેસી ગયા પાછા. ઓ લડકે કો બોલા પડી ગઈ. છોકરાને કીધું કે પડીકા લઈ આવ તો એને લઈ આવી દીધા. બાકી અમારી ટ્રેન વહી જાત તો પાછા ખોદે લાગી જાત. કા જો અત્યારે તો અહીંયા બિસ્કિટ ને એવું કંઈક મળ્યું છે, કંઈક ખાઈ લે વેફર.
They'll be calling me, calling me. They'll be calling me royalty. Best to give me loyalty, 'cause I'm taking the world, you'll see. They'll be calling me, calling me. They'll be calling me royalty. They'll be calling me royalty. ગાઈસ ગુડ મોર્નિંગ. ફાઇનલી હવે હે ને સુરત પહોંચી ગયા છે. જો આ સુરતનું રેલવે સ્ટેશન આપણે પહોંચી ગયા છીએ. હવે થોડુંક છે અહીંથી થોડુંક વાપી બાજુ, વાપી સુધી જવાનું છે. આપણે ત્યાં ઉતરી જવાનું અને પછી ત્યાંથી વાહન ચેન્જ કરવાનું છે. ટ્રેન મળે તો ટ્રેન, બસ મળે તો બસ. વાહનમાં આપણે ત્યાંથી સાપુતારા જવાનું છે. સાપુતારા જઈ ફ્રેશ થવું, નાહવું, પછી કંઈક આગળ વિચારશું. થોડીક વાર હોઈ જવું. આમાં આખી રાત નીંદર નથી થઈ અને પછી ખોટા થાકી જાય તો પછી ફરવાની મજા ન આવે. અને અહીંયા કંઈ એવું નાસ્તોય નથી મળતો. અહીંયા કંઈ એવો નાસ્તો નથી મળતો. જો બબલા જ છે, નીકળ્યા બબલા જ છે. બબલા જ ખાવાના, બીજું કઈ હે જ નહીં. કઈ દેખાતું નથી. વરસાદ થોડો થોડો ચાલુ છે અત્યારે. વરસાદ આવે હવે. જો આ ટ્રેન ઉપડે ને એટલે જાય છે હવે આગળ. હવે ફાઇનલી હવે આપણે પહોંચી ગયા છીએ વાપી. અહીંયા વાપી પહોંચી ગયા છીએ અને અહીંયા ભેગા ભેગા અમારા ભેગો વરસાદ પહોંચી ગયો. હવે અહીંથી આમાં બધા જાય, ત્યાંથી જવાનું છે. પછી આ વરસાદ રહી પછી ક્યાંક આગળ જાય. વરસાદ ચાલુ છે તો પલરી જવું તો પછી મજા નહીં આવે. એના કરતાં થોડીક વાર ઊભા રહી ગયા છે. પરફેક્ટ ટાઈમે ટ્રેને પહોંચાડી દીધા હો. બાકી હા હે પરફેક્ટ ટાઈમે પહોંચાડી દીધા. ઓલા ક્યાં ગયા? ઓલા ક્યાં ગયા? હાલો આપણે દોસ્તારો તો આમ વયા ગયા. હવે અમે અહીંયા નીચે રહી ગયા હતા તો હવે અમે જાય છે. હાલે આવી રીતે કઈક અહીંયા ઓલી રોલ સીડી છે. વરસાદ આવે જોરદાર ભાઈ. ગાઈસ તો અમે એને જો રેલવે સ્ટેશન નીકળીને અહીંયા જમવા આવ્યા હતા. આજે સવારનો નાસ્તો કરવા આવ્યા હતા. નાસ્તામાં બીજું કંઈ હતું નહીં, સમોસા એવું બધું હતું તો એવું બધું ખાધું. તો જો હવે નાસ્તો અહીંયા કરવા આવ્યા હતા. હવે અહીંથી નીકળ્યું. થોડોક વરસાદ રહીને પછી નીકળ્યું. ગાઈસ આપણે બેસી ગયા બસમાં. અહીંથી તો સાપુતારાની બસ ન મળી, બીજે જવાનું છે. હવે પૂછપરછ બારીમાં પૂછ્યું તો કે તમને અહીં કે સુરત થી કે બસ મળી જાય. નાસ્તો બાસ્તો કરી લીધો પછી હવે પાછા સુરત જાય છે. ત્યાંથી કે તમને ડાયરેક્ટ સાપુતારાની બસ મળી જાય કે હવે પાછા હે ને સુરત જાય. હવે ત્યાંથી ડાયરેક્ટ પછી સાપુતારાની બસ મળે જાય. એ જો આમ બેઠા. જો વરસાદ થોડો થોડો જ આવે છે. પેલા બહુ આવતો, હવે રહી ગયો. હવે થોડો થોડો આવે, હમણાં રહી જાય. રસ્તામાં એ જો જાય. હવે સુરત ડૂબીને હું તમને મળું. ફાઇનલી જો આપણને બસ મળી ગઈ.
અને હવે આપણે નીકળી ગયા ડાયરેક્ટ સાપુતારા. ક્યાંય ઊભું નથી રહેવાનું, ડાયરેક્ટ સાપુતારા. અહીંથી 100 કિલોમીટર છે. હવે 1.5 થી 2 કલાકનો રસ્તો છે. બસ એટલી બધી જગ્યાએ ઊભી તો નહીં રહે, એટલે પહેલા પહોંચી જાઉં ડાયરેક્ટ સાપુતારા. અહીંયા જો આમાંય પાણી છે. ઉપરથી ને પાણી પડે છે બધી બાજુથી. હેરાનગતિ છે કા. હવે સાપુતારા પહોંચી જાય ને તો સારું હોય. હવે ત્યાં ડાયરેક્ટ જઈને હુઈ જ જવું, બીજું કંઈ નથી કરવું. પછી ઉઠીને પછી આગળનું બ્લોગ કન્ટિન્યુ કરશે. Till the battle's won, still kingdom come. Best to give me your loyalty, 'cause I'm taking the world you'll see. They'll be calling me. They'll be calling me royalty. Best to give me your loyalty, 'cause I'm taking the world you'll see. They'll be calling me. They'll be calling me royalty. તો ગાઈસ આપણે ફાઇનલી હવે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ. જો આખું આ બસ સ્ટેન્ડ તો હવે અહીંથી આપણે નીકળી. હવે આ વ્લોગ બહુ લાંબો થઈ જાય પછી, તો આ વ્લોગ હવે અહીં એન્ડ કરી દઈએ. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. પછી મળી પાછા નવા વ્લોગમાં. ટાટા બાય બાય.